આ કોર પેલે કોર ચારે કોર 6 વર્ષની દીકરીએ કરી અમદાવાદથી દ્વારકાની દંડવત યાત્રા। હવે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક જ વસ્તુ ચાલી રહી છે કે અમદાવાદથી 6 વર્ષની દીકરીએ દ્વારકાધીશની દંડવત યાત્રા કરી। મિત્રો હવે શું હકીકત છે મિત્રો આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું। શું હકીકત છે 100% શું સાચું છે? 6 વર્ષની દીકરી કેમ દ્વારકાધીશની દંડવત યાત્રા કરી રહી છે? તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની। પણ શરૂઆત કરું એ પહેલાં મિત્રો ખરેખર મિત્રો દ્વારકાધીશને માનતા હોય ને તો કોમેન્ટની અંદર જરૂરથી જય દ્વારકાધીશ લખી દેજો યાર। જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું। તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। તો ચાલો મિત્રો આપણે હવે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે 6 વર્ષની દીકરી છે, એનું નામ છે એન્જલ। અને મિત્રો આ જે દીકરી છે એ દ્વારકાધીશની દંડવત યાત્રા કેમ કરી રહી છે? મિત્રો આ વાત છે એ બહુ લાંબી છે, તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। તો મિત્રો આપણે શરૂઆત કરીએ। તો મિત્રો આ જે એન્જલ છે ને એના મનમાં વિચાર આવ્યો કે મારે કાનાને મળવા જવું છે, મારે દ્વારકાધીશને મળવા જવું છે। પછી મિત્રો તેના મનમાં વિચાર તો આવ્યો, પણ સાથે સાથે મિત્રો પછી એને એવું વિચાર્યું કે મારે ચાલીને નથી જવું, મારે ગાડી લઈને ગાડીમાં નથી જવું, મારે જવું છે તો દંડવત યાત્રા કરવી છે, મારે દંડવત કરીને મારે આ કાનાને મળવા જવું છે। પછી મિત્રો એને એના પપ્પાને કીધું, તો એના પપ્પા કે ના બેટા આપણે ગાડીમાં જઈ આવશું, આપણે દર્શન કરવા કાનાને મળવા ગાડી લઈને જાશું। તો એ બેટી જે 6 વર્ષની દીકરી છે એ એમ કહે છે કે ના પપ્પા મારે દંડવત યાત્રા કરવી છે, મારે કાનાને મળવા જવું છે, તો મારે દંડવત કરીને જ જવું છે। પછી મિત્રો એના પપ્પા કે કાંઈ વાંધો નહીં। પછી મિત્રો આ દીકરીના જે પપ્પા છે એમને હા પાડી, આ દીકરીને હા પાડી કે આપણે ચાલ વાંધો નહીં, આપણે તું કરી શકતી હોય આ જે દ્વારકાધીશની દંડવત યાત્રા કરી શકતી હોય, તારામાં આશા હોય, તારામાં હિંમત હોય તો ચાલો આપણે કરીએ। પછી મિત્રો આ જે એન્જલ છે એના પપ્પા છે મિત્રો એ ઓટો ડ્રાઈવર છે અને મિત્રો એ રિક્ષા ચલાવે છે। મિત્રો અમદાવાદની અંદર મિત્રો રિક્ષા ચલાવે છે, એમને ખુદની રિક્ષા છે। મિત્રો એ રિક્ષા ચલાવી અને મિત્રો પોતાનું ગુજરાન મિત્રો પોતાનું ઘર ચલાવે છે। પછી ત્યારબાદ મિત્રો તેમને બધો જ સામાન, બધો જ જેટલો મિત્રો સામાન હતો એ બધો જ મિત્રો તેમને રિક્ષાની અંદર નાખ્યો અને મિત્રો પછી તેમને ત્યાંથી આ દીકરીની દંડવત યાત્રા શરૂ કરી। અને ત્યારબાદ મિત્રો આ છે ને મિત્રો જ્યાં સુધી રાજકોટ ના પહોંચ્યા ને મિત્રો ત્યાં સુધી તો લગભગ મારા અંદાજમાં મિત્રો કોઈએ વિડીયો પણ નહોતો ઉતાર્યો અને મિત્રો ત્યાં સુધી કોઈને ખબર પણ નહોતી પડી। પછી ત્યારબાદ આ ન્યૂઝવાળા કોઈએ મિત્રો વિડીયો બનાવ્યો અને મિત્રો ત્યારબાદ લોકોને ખબર પડી અને મિત્રો ત્યારબાદ લોકો છે બધા એ મિત્રો આ દીકરીને સપોર્ટ કરવા લાગ્યા અને મિત્રો અત્યારે હાલમાં આ દીકરીને ખૂબ એવો સારો સપોર્ટ મળી રહ્યો છે। પરંતુ 15થી નહીં પણ મિત્રો કેટલા 35 દિવસ જેવું કંઈક હતું મિત્રો, એવું મને ખાસ નથી ખબર, પણ 35 દિવસ આ જે એન્જલ છે એના પપ્પાએ ખૂબ કષ્ટી ભોગવી છે મિત્રો, ખૂબ એટલે ખૂબ। મિત્રો પહેલાં આ હોટલમાં જમતા અને એવી રીતે બધું મિત્રો એવી રીતે આમને દિવસો કાઢ્યા હતા, પણ મિત્રો આમને જે કષ્ટી ભોગવી છે ને મિત્રો એ ખરેખર આ દુનિયાની અંદર કોઈ ન ભોગવી શકે। મિત્રો 6 વર્ષની દીકરી મિત્રો કોઈના પપ્પાને આપણે એમ કહીને કે આ 6 વર્ષની દીકરીને આપણે ચાલો આને દંડવત યાત્રા કરાવી તો એના પપ્પા ના જ પાડે, પણ આ જે દીકરી છે એના પપ્પાનામાં મિત્રો હિંમત તો જુઓ। 6 વર્ષની દીકરી, એની દીકરી 6 વર્ષની છે છતાં પણ મિત્રો એની જે દીકરીની આશા હતી એની આશા પૂરી કરવા માટે મિત્રો એના પપ્પાએ મંજૂર થઈ ગયા અને અત્યારે હાલમાં મિત્રો આની યાત્રા ચાલી રહી છે। અને મિત્રો આ દીકરીની જે યાત્રા છે એ 8મના દિવસે મિત્રો પૂરી થશે। આ દીકરી છે તે 8મના દિવસે દ્વારકા પહોંચશે દંડવત કરીને અને મિત્રો ત્યારબાદ ધજા ચડાવશે અને ત્યારબાદ બેટ દ્વારકા જશે અને ત્યાં ધજા ચડાવશે અને ત્યાર પછી મિત્રો આ દીકરીની જે દંડવત યાત્રા છે ત્યાં પૂરી થશે। પણ મિત્રો આ દંડવત યાત્રા જે દીકરી કરી રહી છે એના કારણે મિત્રો અત્યારે આ દીકરીને ઘણા બધા લોકો હેરાન કરી રહ્યા છે। કેમ હેરાન કરી રહ્યા છે મિત્રો? તો ઘણા બધા લોકો છે એ આ દીકરીની ફેક આઈડી બનાવી રહ્યા છે, પણ મિત્રો એના પપ્પાએ કાર્યવાહી કરી। ત્યારબાદ મિત્રો એ આ દીકરીના નામે નહીં પણ મિત્રો આ દીકરીના જે મમ્મી છે ને એના નામની ફેક આઈડી બનવા લાગી। પણ મિત્રો હવે હું તમને જે 100% સાચું છે ને મિત્રો એ તમને કહું ને તો આ જે દીકરી છે ને એના પપ્પા ખુદ કહે છે કે મારે કોઈનો 1 રૂપિયો ઓનલાઈન નથી જોતો। એટલે મિત્રો હવે કોઈ બી માણસ ફેક આઈડી બનાવીને આ દીકરીને એમ કહે કે આ દીકરીને તમારે સેવા કરવી હોય તો આ સ્કેનરની અંદર રૂપિયા નાખો, તો તમે 1 રૂપિયો ન નાખતા। કેમ કે જો મિત્રો તમારે ફસાવવું હોય, તમારે કોઈ દારૂડિયાને અથવા કોઈ એવા ખરાબ માણસને રૂપિયા દેવા હોય તો જ તમે મિત્રો દેજો, બાકી એવો તમારો કોઈ સેવામાં એ રૂપિયો નથી જવાનો। કેમ કે એના દીકરીના જે પપ્પા છે એ ખુદ કહે છે કે મારે કોઈનો 1 રૂપિયો નથી જોતો ઓનલાઈન। અને મિત્રો
ત્યારબાદની આપણે બીજી વાત કરીએ ને તો ઘણા બધા લોકો છે એ આ દીકરીને ટોળે વળી જાય છે ફોટો પાડવા માટે અને વિડીયો ઉતારવા માટે. અહીંયા એક આ દીકરી હેરાન થઈ રહી છે કેમ કે આ દીકરીને આઠમના દિવસે પહોંચવાનું છે. જો આ દીકરી ત્યાં આઠમના દિવસે નહીં પહોંચી શકે તો મિત્રો આ દીકરીની જે ઈચ્છા છે એ પૂરી નહીં થાય. એટલે હું કહું છું કે આ દીકરીને બને તો મિત્રો આ દીકરીની આજુબાજુમાં ફોટો પાડો, કોઈ વાંધો નહીં, પણ દૂરથી પાડો. આ દીકરી આમ દૂર હોય ત્યારથી આ દીકરી આમ ચાલતી હોય એવી રીતે જવા દેવાની, પણ ટોળે નહીં વળવાનું. ફોટા પાડવા માટે અને વિડીયો ઉતારવા માટે ટોળે નહીં વળવાનું, જેથી કરીને આ દીકરી હેરાન ન થાય. આ દીકરીને જે દ્વારકા જે પોગવાની ઈચ્છા છે આઠમના દિવસે, એ આ દીકરીની ઈચ્છા પૂરી થઈ જાય. આ જગતનો બાપ કાળિયો ઠાકર છે એ આ દીકરીની ઈચ્છા પૂરી કરશે. અને મિત્રો આ દીકરીની આ ઈચ્છા પૂરી કરવા માટે મિત્રો ઘણા બધા લોકો પણ મહેનત કરી રહ્યા છે, ઘણા બધા લોકો પણ સેવા કરી રહ્યા છે. એ બધાને હું સેલ્યુટ કરું છું. એ બધાને આ દ્વારકાવાળો જાજુ આપે મિત્રો. અને હવે મિત્રો આપણે વાત કરીએ તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો યાર. એક સબસ્ક્રાઈબ કરવામાં તમારે કોઈ જ રૂપિયા દેવાના નથી થતા, તો બને તો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો આ વિડીયોને લાઇક નહીં કરવાની, મારા વિડીયોને કોઈ દિવસ લાઇક નહીં કરવાની, પણ કોમેન્ટની અંદર દિલથી એક જય દ્વારકાધીશ લખી દેવાનું. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું. તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ.